વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, ચાઇનીઝ લવરને તો મંચુરિયનનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે, પણ આજે આપણે મંચુરિયનનું એક હેલ્ધી વર્ઝન બનાવશું જેનું નામ છે રવા મંચુરિયન. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે રવા મંચુરિયન બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, રવા મંચુરિયન બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક કઢાઈમાં પાણી ગરમ કરવા માટે મૂકશું. પાણી બોઇલ થવા લાગે ને તેમાં ફોડલા પડવા લાગે ત્યારબાદ આપણે પાણીમાં મીઠું એડ કરશું, તેને મિક્સ કરી લઈશું. ત્યારબાદ રવો એડ કરશું. જેટલો આપણે રવો લઈએ તેનું ડબલ આપણે પાણી લેવાનું છે. મેં અહીંયા 1.5 કપ રવો લીધો છે, એટલા માટે હું 3 કપ જેટલું પાણી લઉં છું. પ્રોપરલી સ્પેચ્યુલાથી મિક્સ કરી લઈશું ને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. ને જે રવાનું મિક્સચર આપણે રેડી કર્યું છે તેને એક મોટી થાળીમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું અને ઠંડુ થઈ જાય પછી આવી રીતે હાથેથી સરખું મસળીને ડો રેડી કરી લઈશું. તમે જોઈ શકો છો આપણો ડો આવો સોફ્ટ રેડી થવો જોઈએ. હવે આપણે આવી રીતે ડોમાંથી મંચુરિયન બોલ્સ રેડી કરી લઈશું. તમે જોઈ શકો છો એક મંચુરિયન બોલ રેડી થઈ ગયો છે. હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું ને આવી જ રીતે ડોમાંથી બીજા બધા મંચુરિયન બોલ્સ રેડી કરી લઈશું. ફ્રેન્ડ્સ, રવા મંચુરિયનની આ રેસીપી બહુ જ ટેસ્ટી અને યમી બને છે. એકવાર ખાશો તો વારંવાર ઘરે બનાવશો. આપણા બધા મંચુરિયન બોલ્સ બનીને રેડી છે. હવે તેને આપણે ફ્રાય કરી લઈએ, જેની માટે મેં એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. આપણે મંચુરિયન બોલ્સને 2 બેચમાં ફ્રાય કરશું. આવી રીતે પલટીને આપણે બધા મંચુરિયન બોલ્સ પ્રોપરલી ફ્રાય કરી લઈશું. મંચુરિયનને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ફ્રાય કરવાના છે. મંચુરિયન બોલ્સ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાના છે. ફ્રાય કરતાં 8 થી 10 મિનિટ જેટલો સમય લાગે છે. મંચુરિયનનો એક બેચ ફ્રાય થઈને રેડી છે. હવે જારાથી આવી રીતે તેલ નિતારીને આપણે બધા મંચુરિયન બોલ્સ એક પ્લેટમાં લઈ લઈશું ને આવી જ રીતે બીજો બેચ પણ આપણે ફ્રાય કરી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો રેસીપી કેવી લાગી. આપણા બધા મંચુરિયન બોલ્સ ફ્રાય થઈને રેડી છે. હવે મંચુરિયનને કોટ કરવા માટે આપણે એક સોસ બનાવશું, જેની માટે મેં એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ થોડું ગરમ થાય ત્યારબાદ ઝીણા ચોપ કરેલા કેપ્સિકમ એડ કરશું. તેને એકાદ મિનિટ માટે સોતે કરી લઈશું. ત્યારબાદ કોબી ચોપ કરી લીધી છે, તેને પણ એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ. એકાદ 2 મિનિટ માટે સોતે કરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. ફરીથી એકાદ મિનિટ માટે સોતે કરી લઈશું. કોબી અને કેપ્સિકમ સોતે થઈ ગયા છે. તેને બહુ ઓવરકુક નથી કરવાના, થોડા ક્રન્ચી રાખવાના છે. વેજીટેબલમાં જો તમને ફણસી એડ કરવી હોય તો તમે ફણસી પણ એડ કરી શકો. ત્યારબાદ આપણે મરી પાવડર એડ કરશું. ત્યારબાદ બધા સોસ લઈ લઈશું. રેડ ચીલી સોસ, સોયા સોસ, ટમેટો સોસ અને વિનેગર એડ કરી દઈશું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, મને સોસની ક્વોન્ટિટી થોડીક ઓછી લાગે છે, માટે હું સોયા સોસ, ટમેટો સોસ અને રેડ ચીલી સોસ થોડોક ફરીથી એડ કરી રહી છું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. ત્યારબાદ મંચુરિયન એડ કરી દઈશું ને પ્રોપરલી મંચુરિયનને આ બધા વેજીટેબલ અને સોસના મિક્સચર સાથે કોટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, મેં અહીંયા ડ્રાય મંચુરિયન બનાવ્યા છે. તમને જો ગ્રેવીવાળા મંચુરિયન બનાવવા હોય તો તમે થોડુંક કોર્નફ્લોર લઈને તેમાં પાણી મિક્સ કરીને તેની સ્લરી બનાવીને તે એડ કરી દેજો, તો તમારા ગ્રેવીવાળા મંચુરિયન બનીને રેડી થઈ જશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા રવા મંચુરિયન કેટલા ટેમ્પટિંગ લાગે છે તે. હવે આપણે કોથમરીથી ગાર્નિશ કરીને તેને સર્વ કરી લઈએ તો બનીને રેડી છે આપણા રવા મંચુરિયન. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.